વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી શ્રીજી આશ્રમ સોસાયટીમાં રહેતા અને ઇન્સ્ટાગ્રામ પર ફેન ફોલોઈંગ ધરાવતા હિમાની માસીએ ફ્લેટમાં પોતાના ઘરે દશામાની સ્થાપના કરીને દર્શન માટે ભક્તોને જાહેર આમંત્રણ આપ્યું હતું, જેના કારણે સોસાયટીમાં બહારથી સેંકડો દર્શનાર્થીઓ ફ્લેટમાં દર્શન માટે આવી રહ્યા હતા અને ફ્લેટમાં અજાણ્યા લોકોની સતત અવરજવરથી સોસાયટીના રહીશોએ ટોકતા આજે હિમાની માસી અને તેમના ભક્તો સોસાયટીના રહીશોની સામે થઈ જતા માહોલ ગરમાયો, જેના કેટલાક ભક્તોએ સોસાયટીની મહિલાઓ અને પુરુષો સાથે હાથાપાઈ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો। મળતી માહિતી અનુસાર 6 મહિના અગાઉ આજવા રોડ શ્રીજી આશ્રય સોસાયટીમાં રહેતા હિમાની માસીએ પોતાના ફ્લેટમાં દશામાની સ્થાપના કરીને ભક્તોને જાહેર આમંત્રણ આપતા સોસાયટીના રહીશોએ ફ્લેટની સોસાયટીમાં બહારથી લોકો આવશે તો અવ્યવસ્થા સર્જાશે અને ત્યાં રહેતા રહીશોની સુરક્ષા જોખમાશે તેવી રજૂઆત બાપુત પોલીસની લેખિતમાં કરવામાં આવી હતી। જોકે ભૂતકાળમાં સર્જાયેલી અવ્યવસ્થા સહિત હાલની સ્થિતિથી પોલીસને અવગત કરાયા છતાંય પોલીસે 6 મહિના સુધી કોઈ કાર્યવાહી કરી ન હતી। અંતે 1 ઓગસ્ટના રોજ હિમાની માસીએ પોતાના ફ્લેટમાં દશામાની મૂર્તિની સ્થાપના કરીને તમામ ભક્તો માટે દર્શન માટે આમંત્રિત કરી દીધા હતા। ફ્લેટની સાંકડી પેસેજમાં રોજ સવાર સાંજ બહારથી મોટી સંખ્યામાં અજાણ્યા લોકો દર્શન માટે આવતા ટાવરના રહીશોએ પોતાના ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ જતા વ્યવસ્થામાં રહેલા સેવકોને ટોક્યા હતા, જે બાદ હિમાની માસી અને તેમના સમર્થકોએ સોસાયટીના રહીશોનો ઘેરાવ કરીને હાથાપાઈ કરતા મામલો ગરમાયો। પોતાના જ માલિકીના ઘરમાં પોતાને અસુરક્ષિત મહેસૂસ કરતા રહીશો પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં ભૂતકાળમાં કરેલી લેખિત ફરિયાદ બાદ પણ પોલીસે કોઈ કાર્યવાહી नहीं કરી હોવાની રજૂઆત કરી હતી। अभी जो हुआ था उस बारे में सिर्फ बात करने गए थे और कुछ भी नहीं था। उसमें बाहर की पब्लिक आके मारा मारी करने लग गई और इनके साथ में जो थे मासीबा के साथ में एक आदमी ने मेरे चुन्नी पकड़ के खींचने की कोशिश करी तो मेरा गला दब गया था और बीच में एक लेडीज ने बचाने की कोशिश करी और ये भैया ने बचाने की, इनको लगी है और वो एक लेडीज को भी लगी है साथ में। वही यही कि बोलती है कि माफी मांगो। हमने माफी मांगने के लिए बोला ही नहीं, वो छोटे बच्चे को बोला है कि गाली गलौज मत कर, लेकिन वो बोल रही है कि मैं मासी को बोला कि माफी मांग, और हमने उनको बोला ही नहीं है। उस लड़के को बोला है कि तूने गाली गलौज करी है तो तू माफी मांग, बस इतना ही बोला है, उसके अलावा कुछ बोला ही नहीं है। उसके बीच में ये सब मारने आ गए थे बीच में। बहुत जने थे, जितने साथ में थे उसके बहुत जने थे, 10-15 लोग थे और जो सोसाइटी के थे भी नहीं, बाहर के थे सारे बाहर के लोग थे। आप पुलिस प्रशासन के पास आए हो तो क्या आशा लेके आए हो? यही कि वो हमारी मदद करे बस। घटना बनी क्या एरिया में घटना बनी है? मैं श्रीजी आश्रय डी टावर में रहूँ छूँ 404 में અને અમારે ઉપર માસીબા રહે છે, હિમાની માસીબા કરીને ઘણા 2021 થી અહીંયા રહે છે અને કોઈ તકલીફ નથી। એના પછી 2023 થી એમની આખી ફેમિલી રહેતી હતી, એમની ફેમિલી બધી જતી રહી અને એના પછી ઉજાગર થયા 2023 થી કે માસીબા છે। આના પછી ધીરે ધીરે ગણપતિ લાયા, ગણપતિમાં એમના જોડે એક સાધુ આવતા હતા, એમના જોડે કંઈક બનાવ બન્યો હશે, એના પછી ધીરે ધીરે ગણપતિ ચાવવા માંડ્યા। એના પછી ધીરે ધીરે અમારા લોકોને પબ્લિક એટલી બધી આવે એટલે અમે હેરાન થઈએ તો અમારા પર મારામારી ને બધું થતું હતું અને એના પછી ધીરે ધીરે આજે જઈને આ ફરવરીમાં અમે એપ્લિકેશન પણ આલેલી હતી જાતે કે ભાઈ અમને આવું બીક લાગી રહી છે, કાલને બધું કરો, અને અમે સાથ સહકાર આપવા પણ એમને જોડે રેડી હતા કે તમે આ બધું કરવું હોય તો તમે સોસાયટીને બહાર કરો કે ક્લબ હાઉસમાં કરો, પણ એ લોકોને એમ નહોતું કે નહીં મારે તો મારે ઘરે જ કરવી છે, ઘરે જ કરવી છે। મેં કહ્યું ઘરે જ કરવી હોય તો તમારા ઘરના જ માણસ આવવો જોઈએ, બહારની પબ્લિક ના આવી જોઈએ જે અજાણી હોય। તો એના પછી આપણે કરવા દીધું, બધું થયું, આપણે કોઈ તકલીફ નથી। આજે ત્રીજો ચોથો દાડો છે અને કાલથી એમને ગાળામ ગાળીને બધું ચાલુ થઈ ગયું એમનું, અને હવે તો આજે મારામારી પર આવી ગયા, લેડીઝો પર હાથ ઉપાડવા માંડ્યા, બહારથી એમના જે અસામાજિક લોકો હતા એ લોકો આવીને મારામારી કરવા માંડ્યા, નામ લઈને જાતિગત, અને પછી છેલ્લે એવું બોલવા માંડ્યા કે બહારના લોકો છે, બહારના લોકોને અહીંથી ભગાવો। એટલે અમે ભારતમાં રહીએ છીએ કે કઈ રહીએ છીએ અમને એને ખબર પડતી કે હિન્દુસ્તાનમાં આજે આઝાદી છે દરેક સમાજને કે દરેક વર્ગને રહેવાની, અને એ પણ પોતે જે છે આપણે એનો વિરોધ નહીં, પણ તોય અમને મારા મારીને દરેક વસ્તુમાં એવું કહે છે કે તમને બધાને ગાયબ કરી દઈશ। એટલે કાલને અમને બધા આખી સોસાયટીને એવું લાગી રહ્યો છે અને કે તમારા છોકરાઓને બધાને છક્કા બનાવી દઈશ। એટલે આ મિનિંગફુલ શું છે? એટલે તમે દેશને આગળ લઈ જવા માંગો છો કે એને ધીરે ધીરે પાછળ, કે તમે નાસ્તિક લોકો છો? અગર અમે નાસ્તિક લોકો હોત તો અમે આ બધું નહીં વિચારતા। અમે પોતે સામાજિક છીએ અને સમાજથી જોડીએ છીએ, અમે ભગવાનની પૂજા કરીએ, પણ એનો મતલબ એ નહીં હોય કે અમે દિખાવો કરીએ। કોઈ માણસની તાકાત હોય કે ડીજે વગાડે, બધું વગાડે, કોઈની તાકાત હોય કે નોર્મલ થેલા પર લઈ જાય। એ વસ્તુને લઈને આજે એટલી મારામારી કરી છે એમને કે
આ તેજપાલ ગુજર છે એને મારી નાખો, એને ગાયબ કરી નાખો. મેં કોઈ જાતનો હાથ નહીં ઉપાડ્યો, કશું નહીં કર્યું. મને પહેલા જ ના પાડી હતી. મેં અગ્રેસિવ છું પોતે. આ મારી અવાજ ભારી છે, કેમ કે એનું રીઝન એ છે કે પહાડી અવાજ છે. પણ એનું રીઝન એ નહીં કે મેં કોઈને મારામારી કરી. પ્રેમથી સભ્યતાપૂર્વક જ વાતો કરી એમને જોડે. પણ એ લોકોને એવું હતું ગાળામાં ગાળીને એટલી ગાળો બોલીને કે જેની હદ નહીં. એટલી ગાળો મેં મારી લાઈફમાં નહીં પચાવી, એટલી ગાળો મારે પચાવી પડી છે. અને હવે તો લેડીઝોને બધાને, અને એવું કે કોઈ લેડીઝ આગળ સપોર્ટ બોલતી હોય કે તું એને જોડે ઊંઘી જા, એટલે એનું મિનિંગ શું છે? અમે સમાજમાં રહીએ છીએ કે તું એકબીજા પર આરોપ કરવા માંગે છે. બાબતપુરી અમે રજૂઆત કરી છે કે ભાઈ એના માટે નિરાકરણ લાવે અને એમનો જે હોય જે કરે, એને જે કરવું હોય એ કામ કરાવે એમનો. પણ અહીંયા બધું ના થાય. એને કરવું હોય તો પૂજા કરે, બેસાડે, પણ બહારની પબ્લિક ના આવવી જોઈએ. હા, અમારી દરખાસ્ત છે. અને અમે પોતે બધા હેરાન છે, બધા ગભરાયેલા છે. બધાને છોકરાઓ ઘરે જ અમને બીક છે કે કાલનો કોઈ છોકરો ઉઠાઈને લઈ ગયો તો કોણ શું જવાબદાર? અને એવું કીધું તમને ગાયબ કરી દઈશ. એટલે મેં કાલના ગાડી પર જતો હું, અને કાલે પાછળથી ટક્કર મારી નાખ્યો તો મારો જવાબદાર કોણ? મારો કોણ છે? પોલીસે શું આશ્વાસન આપ્યું? પોલીસે એવું કીધું છે કે ના, આવું કશું ના કરે. પણ સાહેબ, કોઈ માણસની માનસિક સ્થિતિ અગર બગડેલી હોય તો એને તમે કશું કરી શકો છો? અગર મેં માનસિક રીતે મેં આવું કરી નાખું કે મેં પોતે આપઘાત કરું તો એમાં કોણ કંઈ કરી લેવાનું? તે તો એવું વસ્તુ છે સાહેબ. એટલે અમે પોતે આટલા સદમામાં છે. અમે તો અમારા મકાને વેચવા માટે આપી દીધું. મેં કહ્યું તમે લેવું હોય તો તમારે લઈ લો, અમે કંટાળી ગયા છે. પોલીસ પાસે શું આશા રાખો? પોલીસ પાસે એવું આશા રાખીએ છીએ કે જે હોય છે બંને વચ્ચેનો પક્ષ સાંભળી અને બધું સામાજિક ન્યાય આપે. અને બહારથી એમની જે પબ્લિક આવતી હોય એ બધી ના આવવી જોઈએ. એમના જે સેવાદાર હોય કે જે હોય, અને અમુક 12 વર્ષના છોકરાઓ બેસાડે છે. 12 વર્ષના છોકરા એટલે આજની ટાઈમમાં આપણે એવું કહીએ કે 18 વર્ષથી ઉપરનો નાબાલિગને કામ ના કરાય, પણ આ તો નાબાલિગનું કામ થઈ રહ્યું છે. મારું નામ તેજપાલ ગુજર છે. મેં રાજસ્થાન, ઉદયપુર, મેવાડનો રહેવાસી છું અને અહીંયા 2011થી અપોલો ટાયરમાં નોકરી કરી રહ્યો છું.